હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું 11th સાયન્સ ચેપ્ટર 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચના. તો આજનો આપણો ટોપિક છે સંયોજકતા બંધનવાદ. તો જો અહીંયા 1927માં હિટલરે અને લંડને દાખલ કર્યો. આ નિયમ હતો ને એ દાખલ કર્યો, બરાબર, જેને પાઉલિંગ અને અન્ય વૈજ્ઞાનિકોએ વિકસાવ્યો. આ લોકોએ દાખલ કર્યો એટલે કે બનાવ્યો, અંદર ઉમેર્યો. અને આ બે વૈજ્ઞાનિકોએ વિકસાવ્યો. પેલા લોકોએ બનાવીને મૂકી દીધો, અંદર લાવીને મૂકી દીધો. જ્યારે વિકસાવ્યો કોને? આ લોકોએ. જેમ કે તમને તમારા મમ્મી પપ્પા મોકલી દે છે સ્કૂલમાં, બરાબર, તો વિકસાવ્યો કોણ? તમને ટીચરો, બરાબર. એમ એ ટ્યુશનમાં બી. પછી અહીંયા ઉદાહરણ તરીકે હાઇડ્રોજન અણુ. ધારો કે બે હાઇડ્રોજન પરમાણુઓ. હવે હાઇડ્રોજન પરમાણુ માટે એ અને બી છે, તેના કેન્દ્ર અનુક્રમે Na અને Nb છે. બે પરમાણુ છે એ અને બી, કેન્દ્રને આપણે Na અને Nb લીધા છે. ઇલેક્ટ્રોન એને આપણે અનુક્રમે Ea અને Eb લીધા છે. આ બે પરમાણુઓ છે, એના કેન્દ્રો Nn ગણવાના, એના ઇલેક્ટ્રોન E ગણવાના. જ્યારે આ પરમાણુઓ એકબીજાથી દૂર હોય ત્યારે કોઈ પારસ્પરિક ક્રિયા થતી નથી. હવે બે પરમાણુઓ દૂર હોય, આટલો હોય તો કઈ ક્રિયા થાય? હવે બાજુમાં ઘર હોય તો જ લેવડ દેવડ હોય ને, બાકી અહીં હોય ને એક ગામના પેલા છેડે ઘર હોય તો લેવડ દેવડ હોય ના હોય. એમ જ્યારે તે એકબીજાની નજીક આવે ત્યારે નવા આકર્ષણ અને અપાકર્ષણ બળો ક્રિયામાં આવે છે. હવે નજીક હોય એટલે લડે ભેગા થાય, લડે ભેગા થાય, એવું થાય ને. એમ આમાં થાય, આકર્ષણ થાય ને અપાકર્ષણ થાય. હવે જો ઉદ્ભવતા આકર્ષણ બળો, બરાબર છે. ઉદ્ભવતા આકર્ષણ બળો એક પરમાણુ કેન્દ્ર અને પોતાનો ઇલેક્ટ્રોન વચ્ચે. જો પરમાણુનું કેન્દ્ર આપણે શું લીધું? એ અને બી, બરાબર. જો અહીં સમજાવો, આ એક તો ખુલ્લો નથી. જો અહીં આવે એક પરમાણુનું કેન્દ્ર અને પોતાનો ઇલેક્ટ્રોન. પરમાણુનું કેન્દ્ર અને પોતાનું જ ઇલેક્ટ્રોન એટલે NaEb લઈએ અને NbEb. કેમ? કારણ કે પોતાનું જ પરમાણુ છે ને પોતાનો જ ઇલેક્ટ્રોન છે, એટલા માટે. આના વચ્ચે શું થાય? આકર્ષણ થાય. હવે એક પરમાણુનું કેન્દ્ર અને બીજા પરમાણુનું ઇલેક્ટ્રોન. હવે આ E અને B હતા, એમાંનો પરમાણુનું કેન્દ્ર અને શું કીધું? બીજા પરમાણુનો ઇલેક્ટ્રોન એટલે શું આવશે? Eb. આનું કેન્દ્ર અને આનો ઇલેક્ટ્રોન તો શું આવશે? Ea, બરાબર. આ હોય પોતાનું હોય તો આકર્ષણ, પોતાનો જ પરમાણુ હોય ને બીજાનો ઇલેક્ટ્રોન હોય તો પણ આકર્ષણ થાય, બરાબર. આ બંને હોય તો આકર્ષણ થાય. પોતાનો પરમાણુ હોય ને પોતાનો ઇલેક્ટ્રોન હોય તો આકર્ષણ થાય. પોતાનો પરમાણુ હોય અને બીજાનો ઇલેક્ટ્રોન હોય તો પણ આકર્ષણ થાય. હવે જુઓ શું કીધું છે? ઉદ્ભવતા અપાકર્ષણ બળો. બંને પરમાણુઓ ઇલેક્ટ્રોન વચ્ચે Ea Eb. હવે ઇલેક્ટ્રોન હોય તો શું થાય? અપાકર્ષણ થાય. E સેમ હોય તો શું થાય? અપાકર્ષણ. આમાં થાય નહીં આકર્ષણ, એટલે અપાકર્ષણ થાય. બંને પરમાણુઓના કેન્દ્ર વચ્ચે હવે Na અને Nb, આ બી શું છે? અપાકર્ષણ. Nn છે એટલા માટે. હવે આકર્ષણ બળો પરમાણુને નજીક લાવવા પ્રયત્ન કરે છે, જ્યારે અપાકર્ષણ બળો પરમાણુને દૂર ધકેલે છે. જો આકર્ષણ એકબીજાની બહુ નજીક આવવા ટ્રાય કરે, આમ ચોંટી જાય, જ્યારે અપાકર્ષણ દૂર રહે, ભેગા થાય નહીં. એક આ છેડે હોય તો એક આ છેડે હોય. હવે આકૃતિ 4.7 હવે બતાવું તમને. કંઈ છે જોઈ પડશે મારે. આકૃતિ 4.7. કંઈ ગઈ આકૃતિ જાય રહી. જો આ જો આ એકબીજાની નજીક જાય છે એકબીજાના સામેથી જે એકબીજાની નજીક જાય છે. હવે અપાકર્ષણ દેખો, એકા છેડે જાય, એકા છેડે જાય, એકા છેડે જાય, એકા છેડે જાય, બરાબર. આકર્ષણ એટલે એકબીજાની નજીક આવવા ટ્રાય કરે છે. જો આ બંને તીરો આમ આ અને અપાકર્ષણ જો એકા છેડે જાય, એકા છેડે, એકા છેડે, એકા છેડે, બરાબર. આવું થાય. આકર્ષણ છે, આ અપાકર્ષણ છે, બરાબર. જોઈ લો. હવે પ્રયોગ પરથી જણાવ્યું કે નવા આકર્ષણ બળોની માત્રા નવા અપાકર્ષણ બળોની માત્રાથી વધારે હોય છે. નવા આકર્ષણ બળો હોય ને
એની માત્રા અપાકર્ષણ કરતાં કેવી હોય? આ વધારે હોય. હવે પરિણામે બંને પરમાણુઓ એકબીજાની નજીક આવે છે અને સ્થિતિ ઉર્જા ઘટે છે. આ એકબીજાની નજીક આવે અને આ જે સ્થિતિ ઉર્જા હતી આ બંને અહીં નહીં હતા, તેની ઉર્જા ઘટીને નજીક આવે છે એટલે સ્થિતિ ઉર્જા ઘટે છે. એટલે જે ઘડી પોતપોતાની જગ્યાએ હતા એનાથી વધારે નજીક આવે છે. હવે તે એવા તબક્કે પહોંચે છે કે જ્યારે આકર્ષણ અને અપાકર્ષણ બળો સંતુલિત થાય, પ્રણાલી નિમ્નતમ ઉર્જા પ્રાપ્ત કરે છે. બરાબર, નિમ્નતમ ઉર્જા કે ઓછી ઉર્જા. આ જ તબક્કે હાઇડ્રોજનના પરમાણુઓ બંધન પામશે અને સ્થાયી અણુની રચના કરે છે જેની બંધ લંબાઈ 74 પિકોમીટર છે. જ્યારે બંને હાઇડ્રોજન પરમાણુ વચ્ચે બંધ રચાય છે ત્યારે ઉર્જા મુક્ત થાય છે. પછી છેલ્લો, તેથી હાઇડ્રોજન અણુ હાઇડ્રોજન પરમાણુ કરતાં વધુ સ્થાયી હોય છે અને આ છૂટી પડેલી આ ઉર્જાને શું કહેવાય? બંધ એન્થાલ્પી કહે છે. હાઇડ્રોજન અણુઓ તેનું મૂલ્ય, હવે હાઇડ્રોજન અણુ હોય તેનું મૂલ્ય 435.8 કિલો જૂલ મોલ ઇન્વર્સ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય. જોઈ લો એકવાર.